જય સાંડામાં, જય મેલડીમાં, બધાને જય માતાજી, યુટ્યુબ ફેમિલીને જય માતાજી. તો બધાય છે ને હરિશ્ચંદ્ર રાજાનું ગીત એટલે ભજન બહુ હાલી રહ્યું છે યુટ્યુબમાં. તો આપણે ભજન તો ગાવું નથી, પણ એમની વિશે બે શબ્દ કહેવા છે, હરિશ્ચંદ્ર અને તારામતી વિશે. શું તો જે હરિશ્ચંદ્ર હતા અને તારામતી હતા એમના ઘેરેથી એ પહેલા ઉગમાંથી આ ક્યાં પહેલા ઉગમાં કે માં કાળી ને કલ્યાણી હો માં, જ્યાં જોયું ક્યાં જોગમાયા. માં કાળી ને કલ્યાણી હો માં, જ્યાં જોયું ક્યાં જોગમાયા. માને તો પહેલાં તે ઉગમાં જાણી હો માં, જ્યાં જોયું ક્યાં જોગમાયા. માં હરિશ્ચંદ્ર ઘેરે પટ રાણી હો માં, જ્યાં જોયું ક્યાં જોગમાયા. તો આપણે હરિશ્ચંદ્ર હતા ને એમનું સત લેવા માટે, કે સત સૂકે છે કે નહીં હરિશ્ચંદ્ર. તો ભગવાને એમની સાથે દાવ ખેલાતા. ભગવાને એમની સાથે દાવ ખેલાતા ને તો રાજપાટ બધું એને દાવમાં છોડી દીધું. તોય એનું કરજ નહોતું ભરાણું, તોય સોગઠાબાજી રમ્યા હતા ને હારી ગયા હતા. બધું રાજપાટ હીરા માણેક મોતી બધુંય સર્વે હારી ગયા. એક એમનો બાળક અને હરિશ્ચંદ્ર અને તારામતી ત્રણ લોકો હતા. પછી એમને હરિશ્ચંદ્રને એમના બાળક અને એમના પત્નીની હરાજી કરવી પડી હતી. શું એમના બાળકની અને એમની પત્નીની, તોય પણ કરજ નહોતું ભરાણું. ત્યારે તો તારા દેવીનું સત રાખવાને માળી થયા હતા મોરારી. તારા દેવીનું સત રાખવા માટે માળી થયા હતા મોરારી. વાગે ભડાકા ભારી ભજનના. તો એવો ને એવો ઇતિહાસ એક બિલખાનો છે. શેઠ સગાળશ્યા અને સતી સંઘાવતી, એમને તો એવા નિયમ હતા કે સાધુ બ્રાહ્મણને જમાડીને પછી જમવાનું. તો ભગવાને 12 મેઘ ખાંગા કર્યા. શું ભગવાને 12 મેઘ ખાંગા કર્યા અને કોઈ ક્યાંય જઈ ન કે એવી પરિસ્થિતિ ઊભી કરી. તો પછી સંઘાવતીએ કીધું કે અરે શેઠ, તમે આઘેર જાઓ તો ખરા, કોઈ બ્રાહ્મણ હોય એમને અહીંયા લાવો અને એમને બ્રહ્મભોજન કરાવીને પછી આપણે પારણા કરવી. તો ક્યાંય કોઈ સાધુ બ્રાહ્મણ ના મળે. તો એક અપંગ હાવ નિરાધાર હાથે પગે પાસ પરુ હાલ્યા જઈને એમને લાવ્યા સુંડલામાં ભરીને. અરે દેવી, આ તો કોઈ છે, કોઈ સાધુ બ્રાહ્મણ લાગે છે, આમને જમાડવી અને પછી આપણે જમવી. તો પછી હા સંઘાવતી કહેશે કાંઈ વાંધો નહીં, તમારે શું જમવું છે? તો એ કે મારે તો પરમાટી ખાવી છે. અરે ભગત, પરમાટી ક્યાંથી કાઢવી? તમારા બાળકની પરમાટી ખાવી છે. તો સેલૈયાને ખાંડણીએ ખાંડે છે. તો કે નહીં, વાંઝિયાના ઘરનું હું જમતો નથી. તો એ પછીના ભગવાનને આવું પડ્યું હતું. તો એવો ને એવો ઐતિહાસિક બિલખાનો છે. તો બધાય મારા વાલા મિત્રોને, મારા સાહકોને જય માતાજી, જય મા જોગમાયા હરિશ્ચંદ્ર તારામતીની અને બિલખાના શેઠ સગાળશ્યાની સંઘાવતીની જય હો. મળશું આપણે આગલા બ્લોકમાં. જય મેલડીમાં બધાયને.